પીડા હરી અને પીર પ્રગટ થયા છે ને પીરાય આપીશ. સંત બળદેવદાસ બાપુ લખે છે, ધણી રામદેવજી મહારાજનું અવતરણ લખે છે. બાપા કઈ પધાર્યા, શા માટે આવ્યા? જગતમાં ધર્મને ભૂલી ગયા હતા, મૂળ ધર્મને ભૂલી ગયા હતા. હમણે સુખરામ બાપાએ કીધું ને, મૂળ ધર્મ ઘણાએ મેલ્યું. એવો સમય આવી ગયો. તઈ મહાપુરુષોને લખવું પડે, ટકોર કરવી પડે જગતને કે આપણું મૂળ છે ભૂલતા નહીં, મૂળમાં સનાતન છે એને યાદ રાખજો. એવી આજથી 750 વર્ષ પહેલા અજમલ રાજાની ભાવના અને ગામ લોકો નિંદા કરવા માંડ્યા. રાજનનીઓ અજમલ રાજાની નિંદા કરવા માંડ્યા. પાછા ફરી જતા હતા માણસો. માતા મિનલદેને કીધું, હવે આપણે જગત આપણું મોં નથી જોતા, આપણું મોઢું નથી જોતા, તો અહીંયા આપણે રહેવાય નહીં. હવે પોકરાણ છોડી હુંદુ કાશ્મીર જાય છે. હુંદુ કાશ્મીર 115 કિલોમીટર થાય રાજસ્થાનની ભૂમિઓ, જ્યાં રેગિસ્તાન રણ વિસ્તાર, અહીંયા હુંદુ કાશ્મીરમાં અજમલ રાજા અને માતા મિનલદે રહે છે. અજમલ રાજાએ કીધું, સતી તમે અહીંયા રોકાવ, હું કાશી વિશ્વનાથ મહાદેવની તપસ્યા કરવા જાઉં છું, અને જો દયા કરશે ભોળોનાથ તો પાછો વળીશ, નકર મારા જાજા જોહાર. એમ કરીને અજમલ રાજા કાશી જાય છે. વાલા કાશી જઈ તપસ્યા કરી, 12 વર્ષ તપસ્યા કરી, અને આકાશવાણી થયો કાશી વિશ્વનાથ મહાદેવ. આકાશવાણી થઈ, માગો અજમલ માગો. પ્રભુ હું કાશી વિશ્વનાથ મહાદેવ બોલું છું, આપ માગો. તો પ્રભુ તો આપ તો અંતર્યામી છો, મારા દુઃખ તો તમે જાણો છો પ્રભુ. ભગવાન કાશી વિશ્વનાથ મહાદેવે કીધું કે અજમલ, હું અજરામર છું, હું જન્મતો નથી, હું મરતો નથી, પણ મારું તમને વચન છે, તમે દ્વારકા જાઓ, તમે દ્વારકા જાઓ અને દ્વારકાધીશને મારા વચનની યાદી અપાવજો, તમારી બધી મનોકામના પૂર્ણ કરશે. અજમલ રાજા આવ્યા. આવો પાછા ક્યાં આવ્યા? હુંદુ કાશ્મીર. માતા મિનલદે જ્યાં રાહ જોતા હતા, અજમલ રાજાને જોઈ બહુ રાજી થયા. માં સમાચાર પૂછે, કાંઈ સમાચાર મળ્યા પ્રભુ? હા, મને કાશી વિશ્વનાથ મહાદેવ વચન આપ્યું છે, પણ મને દ્વારકા જવાનું કીધું છે, એટલે મારે દ્વારકા જવું પડશે. તો જલ્દી મોડું કરું માં, જલ્દી જાઓ. વાલા ધીમે 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 ઘોડલિયા માથે અજમલ રાજા હાલ્યા. પૂનમ આવી તો બરાબર પૂનમ આવી અને દ્વારકા આવ્યા. દેવળમાં ઉભા રહ્યા, ભગવાનને પ્રાર્થના કરી, વંદન કર્યા, થાળ ધર્યો ભગવાનને, અને કાશી વિશ્વનાથ મહાદેવના વચનની યાદી અપાવે છે. એ પ્રભુ પ્રેમથી વાલા ભાવથી બે હાથ જોડીને જે નાદ કરો. પૂજ્ય બાપુ નરસિંહ બાપુ પીપળી ધામથી પધારે છે, પ્રેમથી જય બોલાવો વાળા. બોલી રામદેવજી મહારાજ કી, સદગુરુ સવારામ બાપા કી, સદગુરુ બળદેવદાસ બાપા કી, આ શક્તિ વેરાય માત કી. પધારો બાપુ પધારો. વાહ વાહ. એક પૂનમ, બીજી પૂનમ, ત્રીજી પૂનમ, ચોથી પૂનમ, પાંચમી પૂનમ, એમ કરતા કરતા 12 પૂનમ પૂરી કરી. 13મી પૂનમે અજમલ રાજા આવ્યા. માતા મિનલદે લાડુ બનાવી દીધા હતા ભગવાન માટે, ભોગ માટે, થાળ માટે. આવીને આગળ ધર્યા
અને બે હાથ જોડીને પાણીની જળની જારી મૂકી બે હાથ જોડીને પ્રાર્થના કરવા માંડ્યા, હે મારા નાથ, આ 13મી પૂનમ છે મારે. આપ કઈ બોલતા નથી, કઈ જવાબ નથી દેતા મને. 2-5 વાતો કરી પણ મૂર્તિમાંથી કઈ અવાજ મળતો નથી, જવાબ મળતો નથી. ક્ષણિક ક્રોધ આવ્યો અજમલ રાજાને. લાડુ થાળમાં પીરાતા ભગવાનને માર્યા. પાસે જળની જારી પડી હતી એ પણ પટકારી. અને ગુગળી બ્રાહ્મણો જોઈ ગયા કે આ તો કોઈ પાગલ રાજા લાગે છે. બહાર કાઢ્યા દેવળની બહાર. એક બ્રાહ્મણે કીધું, તમે શું કરો રાજન? આ શું કરો? કે પ્રભુ સાથે બે વાત કરું, મારે 13મી પૂનમ છે, હું રાજસ્થાનથી આવું છું. તો એ બ્રાહ્મણે કીધું કે તમે જેની વાત કરો છો ને, આ તો એનું દેવળ છે. ધણી તો દ્વારકા નાથ તો દરિયામાં વહે છે. હે દરિયામાં? હા, દરિયામાં વાલો વહે છે. વાલા એમને એમ ગોમતીના પગથિયા ઉતરી અને ગડગડતી દોટ કાઢી ભુરિયા બાવાની ભેખડથી એમને એમ કૂદકો માર્યો. વાલાએ હોનાની દ્વારકા રચાયો. હોનાની દ્વારકા. ભક્ત માટે ભગવાન હાજરા હાજુર છે. ખરા હૃદયનો ભાવ, આપણો પ્રેમ ને નાદ જોઈ. બાપુ પધારો, પધારો બાપુ, પધારો, પધારો. આવો હસાભાઈ, આવો આવો, આવો પધારો. પૂજ્ય નરસિંહ બાપુના ચિરંજીવી એટલે મારા બાપુ, નાના બાપુ, એ પણ અહીંયા ઉપસ્થિત થયા. પ્રેમથી તાલીથી વધાઈને વધાવવાના. અમારી સંગાથે ચંદુભાઈ ડાભી બેનજામા છે, અનિલભાઈ ઉસાદ એ ઉસાદ છે, સુનિલ બાપુ એ પણ ઉસાદ છે, ગૌરાંગભાઈ રમેશભાઈ, અને એવું શ્રી શક્તિ સાઉન્ડ કાનભાઈ ખુટ્ટી જુનાગઢ. અને એવું આ શૂટિંગ જે અત્યારે હાલી રહ્યું છે યુટ્યુબ ચેનલમાં, લાઈવ ચેનલ છે, જાહેર છે. અને ઉપાસના આર ગોંડલિયા એમાં જાહેર કાર્યક્રમ છે. આ બધા નિહાળજો વાલા, શેર કરજો, લાઈક કરજો. એટલે બાબા રામદેવજી મહારાજ વાલાએ હોનાની દ્વારકા રચાવીને ભગવાન હિંડોળે હિચકે છે. માં અષ્ટપટરાણી ભગવાનની સેવામાં છે, પણ પાટો વાળ્યો છે. અજમલ રાજાને આદર ભાવ દીધો, ભગવાને બેહાડ્યા, પ્રભુને પ્રણામ કર્યા અજમલ રાજાએ. અને પછી કીધું, પ્રભુ એ તો બધું ઠીક, આ તમે પાટો વાળ્યો છે એનું કારણ શું પ્રભુ? થઈ વચનની એમને યાદી અપાવી કે હે અજમલ, હે ભક્તરાજ, હમણે ઘડીક પહેલા એક મારા ભગત આવ્યા હતા. હું દેવળમાં બેઠો તો ઘડીક વાર એની સામું ન બોલ્યો ને તો પેલા લાડુ માર્યા અને પછી લોટો માર્યો. આ એનું બધું પાટા છે. તો એ કીધું, પ્રભુ તો હું જતો. ખેર આવવાનું કારણ કયો અજમલ? રાજાને આવવાનું કારણ કયો? તો પ્રભુ આપને રાસાન ભૂમિમાં આવવાનું છે. ભગવાન વચન આપે છે. વિરમદેવજી આવે છે, ભગવાન પણ બંધાય છે. ભક્તને આધીન થઈને ભગવાન બંધાઈ ગયા છે. પુરુષ છેલ્લે આપણા બળદેવદાસ બાપુ થયા, સદગુરુ બળદેવદાસ. એમની વાણી પણ અત્યારે જો તો જગતમાં બધાય વાગોળે છે, બાપાને યાદ કરે છે બધા. એક જ રાશિના 3 મહાપુરુષો, સદગુરુ સ્વારામ બાપા 1, સદગુરુ સતાર બાપુ 2, અને સદગુરુ સુખરામ બાપા 1 જ રાશિઓ. ત્રણેય મહાપુરુષોની વાણી એવી હાલી રહી છે. વાણી તો ઘણાય મહાપુરુષોની છે, પણ હમણે ના આપણને આપણા વડવાઓને યાદ છે એવા સમકક્ષામાં આ 3 મહાપુરુષો. અને છેલ્લે સદગુરુ બળદેવદાસ બાપા, જેને 4 ચાંદ લગાવ્યા છે વાણીમાંથી. એટલે બાપાને યાદ કરવા છે. અમારા ગૌતમભાઈ, ઋતુભાઈ, એમના ઘણા ભજનોની ફરમાઈશ છે, પણ પૂજી બાપુ પણ પધાર્યા છે અહીંયા. અને બાપુના દીકરા એ સરસ મજાના, સુંદર મજાના સંતવાણી કરે છે. આજે એનો પણ આપણે લાભ લેવો. બાપુ તો આપણને લાભ આપે છે, પૂજ્ય નરસિંહ બાપુ, પણ પૂજ્ય ભાઈ આવ્યા છે ભેગા, એમનો પણ લાભ લેવો. આ ગૌતમભાઈ નો પ્રેમ છે. હા, ગૌતમભાઈ અને રામસંગ બાપુ, એમનો પ્રેમ છે. આથી 2005માં આવ્યા હતા
તે રામસંગ બાપુએ મારું સ્વાગત કર્યું હતું બાપુએ, અને એ આગળ મને ગૌતમભાઈએ કેવડો પોજ બતાવ્યો, બાપુ આ તમારું સ્વાગત કર્યું હતું મારા પરમ પૂજ્ય મારા પિતાશ્રી. એટલે એમની તિથિ વતન છે આજે, એટલે સદગુરુ સહારામ બાપાને યાદ કરી પછી બાપાને યાદ કરશું પાછું. આ તિથિનો મહિમા લખ્યો છે. મરવાની રીત બતાવી. સવારામ બાપાએ કીધું એમ ન મરી જવું, આડધડ નહીં મરવાનું. આ બાજુ આવો ઠાકોર, ખંભાઈ ઠાકોર આવો, આ બાજુ આવો, આવો ખંભાઈ આવો, અહીંયા આવો, અહીંયા આવો, આગું પડી જાય, આવો આવો, ઓરાવો ઓરાવો, આવો બાપુ બોલાવો, અહીંયા અહીંયા. આ તિથિ એટલે મરણ તિથિ છે. એ નિમિત્તે સદગુરુ સવારામ બાબાએ તો બહુ સુંદર મજાનું કીધું છે કે ભાઈ એમ ન મરતા, એની રીત બતાવીશ મરવાની. મરવું હોય તો નર એમ મરો, સંશય સર્વે ત્યાગો. મરવું હોય તો નર એમ મરો, આની રીત છે મરવાની. એમ એવા અમારા રામસંગ બાપુ જેને સંત સેવા, ગુરુ સેવા, ધર્મની સેવા, ગામ સેવા ખૂબ બજાવી છે ને, તો એમ માટે એમને માટે એક પુષ્પ કૈલાસ બાપુને યાદ કરવા છે. એવા આપણા યુગ પુરુષ. મને બાપાના વચનો યાદ આવે છે, સદગુરુ બળદેવદાસ બાપુના વચનો યાદ આવે છે. આજથી 18, 19, 20 વર્ષ પહેલા એ મહાપુરુષ એમ બોલેલા, બોડ ગામ જે ઘટના ઘટેલી. આજે આપણે શૈલેષભાઈ પણ યાદ કરવા પડે છે, ગામના વતની. બાપાની ભાદરવી, નોમ, દસમ, 11 એવો પર્વ, એવો ઉત્સવ આનંદની હેલી ઉભરાણેલી વાલા. અને મને વાયક મળેલું પહેલી જ વાર હું પીપળી આવતો. મહાપુરુષની એંધાણી કેમ કહેવાય, યુગ પુરુષની એંધાણી કેમ કહેવાય, એને કેમ ઓળખવા, તો ખાલી થોડી વાત છે. ભાડાનો વેત ન મળે. તમને કહું ને, ગાડી ભાડે બાંધીને આવેલા એમ્બેસેડર, અને રસ્તા તમે જોવો આજથી એને ઘણો સમય થઈ ગયો છે. ખાલી 20 વર્ષ તો હું કહું છું, જાજો સમય થઈ ગયો છે. ભાડે બાંધી ગાડી આવેલા અને અમે વણા આવ્યા. ક્યાં વણા? સવારના નીકળેલા તે સાંજે 5 વાગે વણા પહોંચ્યા. બોલો એવો રસ્તો ભયંકર. જુનાગઢ થી ખાલી પીપળી આવવા માટે કોઈ દી આવેલ નહીં, કોઈ જોયેલ નહીં પીપળી. પણ મહાપુરુષની વાણી ગાતો એક હું, અમારા પૂજ્ય કાનદાસ બાપુ ગાતા, સાચા સંતોની માથે ભક્તિના મોડ, નિરખતા નેણા અરખેન મટી જાય મંડળાની દોડ. આ ભજન હું ગાતો એટલે મારા દુદાભાઈ મને કીધું, ભાઈ તારે પીપળી મને ક્યાં આવવાનું છે? મેં બાપા હવે પીપળી તો ક્યાં આવ્યું, મને કે થોડુંક છેટું થાય પણ તારે આવવું પડશે. પણ બાપા મેં કીધું હું કોઈ દી અહીંથી 100 કિલોમીટર વેટ્યો નથી અને મેં પીપળી જોયું નથી. પછી મને આ ભજનની યાદી કરાવી, સાચા સંતો માથે ભક્તિના મોડ. મેં કીધું હા. મને કે એ મહાપુરુષની જગ્યા છે પીપળી, જબુમાની અને સવારામ બાપાની. મને આનંદ હેલી ઉપડી. મેં કીધું હવે તો એના તો દર્શન કરવા જ જોઈએ. વર્ષોથી જેના ગુણગાન ગાઈ છે આપણે, આજે એનો અવસર મળ્યો હોય અને એનું વાયક મળ્યું હોય તો જવું જરૂરી છે. બાપા હું આવીશ, દુદા બાપા હું આવીશ. વાલા ભાડે ગાડી બાંધીને આવ્યા, વણા પહોંચ્યા અમે, તા એવા સમાચાર મળ્યા. મહાપુરુષને કેમ ઓળખવા? સમાચાર મળ્યા કે બાપુના નજીકમાંથી આ ભાઈનું જે નામ દઉં છું શૈલેષભાઈ, એમનું અવસાન થયું છે અને ભજન બંધ રહ્યા છે. માન વેત કરીને વણા પૂઈ ગયા અને ત્યાંથી એવા હોટલ વાળાએ સમાચાર આપ્યા ત્યાં ભજન બંધ છે. તો ઘડીક તમે હોટલે બેસી જ ગયા. ઓહો, આટલું બધું દૂર આવ્યા ને અટાણે ખબર પડી તો આ ગાડીનું ભાડું કોણ દે? એવો કસોટી વાળો સમય. પણ એ હોટલ વાળો દયાળુ એને કીધું, ભાઈ તમે એક કામ કરો,
તમે ભજનીક છો ને બધા? એમ કહો હા. એક કામ કરો, તમે દર્શન કરતા આવો પછી પાછા વળી જાય. અહીં લગી પહોંચી ગયા છો, કોઈ વાંધો નહીં, હાલો તમે કયો એમ. બસ આવ્યા પીપળી આવ્યા વાલા, તો એ માયલું કાંઈ દેખાતું નતું અમને. શોક હોય નહીં, શોક માયલું કાંઈ દેખાતું નતું. તો અમે અંદર અંદર બધા વાતો કરવા માંડ્યા. ચંદુભાઈ વાતો કરવા માંડ્યા. ચંદુભાઈ અહીં કાંઈ દેખાતું તો નથી, કોઈ મરણ થયું કંઈ દેખાતું નથી. રાત્રિના ભજન ચાલુ થઈ ગયા. પૂછ્યું બાપુ પધાર્યા? વર્તદાસ બાપુ આવ્યા. રાત્રિના 2 વાગ્યા અને મહાપુરુષ બોલ્યા. આ શાનમાં સમજવાની વાત છે, ખાલી શાનમાં સમજી જવાનું. સત્સંગ કર્યો બાપાએ રાતના 2 વાગે અને બોલ્યા બાપા કે આ જે પ્રસંગ બની ગયો ને એ મોટો નથી, આ ધણીનો પ્રસંગ મોટો છે, આને યાદ રાખો. ફરબારી મને લાઈટ થઈ ગઈ. ઓહો, આ યુગ પુરુષ આને કહેવાય. જે ઘટના ઘટી ગઈ છે એ બની ગયું છે. હવે જે મહાપુરુષ, મોટા પુરુષ, વડા પીર, વડા ધણી, એનો પ્રસંગ છે, એને હાચવી દો વાલા. આ ક્યાંથી મારું પીપળીનું હજી ઘણા વર્ષો થયા. બાપા જ્યાં લગી જીવતા રાખે, એની કૃપા રે ત્યાં લગી એમના ચરણમાં ગલોટિયા ગાળીશું. ગળફલિયા કહેવાય ને, એનો હુકમ જાળગે હશે ને જાળગે એની કૃપા છે. પણ પૂજી બાપુએ મને કીધેલું કે બેટા જગતમાં આનંદ કરવાનો છે, ધક્કો ન થાય, ધ્યાન રાખજો. આ બળદીદાસ બાપુના શબ્દો છે, મહાપુરુષોના શબ્દો છે. બેટા ધ્યાન રાખજે, જગતમાં ધક્કો ન થાય. એમને એમ નથી આવ્યા આપણે. આ 2 શબ્દો એના છે. આજની લગી ઈ ભજન આજથી લીંબડી અમે ગાયું હતું, એને 20-22 વર્ષ થયા. બાપુના વેવાય ની ત્યાં ગાયેલું. સદગુરુ ચરણમાં સદાય દિવાળી, કદી ન દેખી સંતો રૈન અંધારી. અને કુદરતી એવા આશીર્વાદ બાપાના નીકળ્યા. આ જો આનંદ, અખંડ આનંદ છે વાલા, કાયમ આનંદ.